નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડમાં ધોરણ 10 અને 12ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય, ડુપ્લિકેટ માર્કશીટ, માઇગ્રેશન સર્ટિફિકેટ, ઇક્વલન્સ સર્ટિફિકેટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો, એ પણ તમારા ફોન કે કમ્પ્યુટરની મદદથી। તો તેના માટે સૌપ્રથમ તમારા ફોન કે કમ્પ્યુટરમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને સર્ચ કરો GSEB સર્વિસ। તેમાં જે ફર્સ્ટ વેબસાઇટ આવે GSEBservice.com તેને ઓપન કરો। ત્યારબાદ સ્ક્રીન પર જોઈ શકો છો કે આ રીતનું એક પેજ ઓપન થશે। તેમાં લેફ્ટ સાઈડ કોર્નરમાં 3 લાઇન્સ છે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સ્ટુડન્ટ પર ક્લિક કરીને ઓનલાઈન સ્ટુડન્ટ સર્વિસમાં જાઓ। તેના પછી તમે જેના માટે એપ્લાય કરવા માગો છો, જેમ કે માઇગ્રેશન સર્ટિફિકેટ, ડુપ્લિકેટ માર્કશીટ, ઇક્વલન્સ સર્ટિફિકેટ, જે એપ્લાય કરવા માગો છો તેના પર ક્લિક કરો। ત્યારબાદ આ રીતનું એક પેજ ઓપન થશે। સૌથી પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન કરવા માટે રજિસ્ટર નાવ પર ક્લિક કરવાનું। આ રીતનું એક પેજ ઓપન થશે, તેમાં તમારી ડિટેલ્સ ફિલ કરીને રજિસ્ટર પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી દો। રજિસ્ટ્રેશન કર્યા બાદ ફરી લોગિન પેજ પર આવીને લોગિન કરો। લોગિન કર્યા બાદ તમારે એક્ઝામ સિલેક્ટ કરવાની રહેશે, એટલે કે તમે શાના માટે એપ્લાય કરવા માગો છો તે સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો। ત્યારબાદ આ રીતનું એક પેજ ઓપન થશે। ત્યાં જોઈ શકો છો કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કેટલી ફીસ થશે, બધી જ માહિતી, પ્રોસેસ બધું જ અહીંયા લખેલું છે, તે તમે વાંચીને જોઈ શકો છો। બધી જ માહિતી એકવાર જરૂરથી વાંચી લેવી। ત્યારબાદ નીચે આગળ વધુનું બટન હશે, તેના પર ક્લિક કરવું। ત્યારબાદ આ રીતનું એક પેજ ઓપન થશે। ત્યાં જોઈ શકો છો કે અત્યારે જ અરજી કરો તેમ લખેલું એક બટન છે, તેના પર ક્લિક કરો। ત્યારબાદ આ રીતનું એક પેજ ઓપન થશે। ત્યાં તમારે તમારું નામ, ફોન નંબર, એડ્રેસ, બીજા ડોક્યુમેન્ટની ડિટેલ્સ બધુંને ફિલ કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું। ત્યારબાદ ફી પેમેન્ટ કરવાની રહેશે અને તમે જેના માટે એપ્લાય કર્યું હોય, જેમ કે તમે ડુપ્લિકેટ માર્કશીટ માટે એપ્લાય કર્યું છે, તો તમારી માર્કશીટ 10 થી 15 દિવસમાં તમારી માર્કશીટ તમારા એડ્રેસ પર આવી જશે। અને માર્કશીટમાં સુધારા માટેનો વિડીયો ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો છે, તે જરૂરથી જોઈ લેવો। તેના માટેની અલગ એક ઓફલાઈન પ્રોસેસ છે, ઓનલાઈન પ્રોસેસ હજુ ઉપલબ્ધ નથી। જ્યારે પણ આવશે ત્યારે તેના પર એક અલગથી વિડીયો બનાવીશ। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેવી। મળીએ એક નવા વિડીયોમાં।